તમારી પાસે આવીશું કે તમારા તરફથી આપણા દર્શકોનો વેલેન્ટાઇન પીક તરીકે કયા 3 સ્ટોક છે કે જે તમે રિકમેન્ડેશન કરવા માંગશો સર? જી બિલકુલ યોમિકજી, આપ જોશો જે રીતે તમે વેલેન્ટાઇન પીક કહી રહ્યા છો, તો વેલેન્ટાઇન એટલે સમજો કે તમે ગર્લફ્રેન્ડ અથવા તો વાઇફને કરશો અને એના માટે તમારે થોડું મજબૂત રહેવું જોઈએ અને ડિફેન્સ તમારો પાકો હોવો જોઈએ. તો બીઈએલ આપ જોશો તો સારો ડિફેન્સિવ સ્ટોક છે. ડિફેન્સની અંદર ડિફેન્સિવ સ્ટોક ને ડિફેન્સનો સ્ટોક છે અને આપ જોશો તો ત્યાં પરિણામો એકદમ સારા આવ્યા છે. સાથે સાથે જે બીજા આપણે કમ્પેરેટિવલી ડિફેન્સ સ્ટોક્સમાં જોઈએ તો ત્યાં એક ડાઉન ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અહીંયા એના હોલ્ડ લેવલ્સ કર્યા છે સારા એવા 440ની આસપાસ. રિઝલ્ટ્સ જોશો તો ઘણા સ્પેક્ટેક્યુલર હતા. સાથે સાથે બેલેન્સ શીટ બહુ મજબૂત છે, ઓર્ડર બુક સારી છે અને એક્ઝિક્યુશન અને કેપેક્સના પણ અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. બીઈએલ આપણા પોર્ટફોલિયોમાં લાંબા ગાળા માટે હોવો જોઈએ. 440ની આસપાસ અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. આ માર્કેટના ઘટાડામાં કોઈ પણ ઘટાડો જો 410 420ની આસપાસ આવે તો બિલકુલ એડ કરી શકાય છે. 385ના સ્ટોપ લોસ રાખવાના છે આપણે અને આપરમાં ટાર્ગેટ આપશે 500થી લઈને 550 સુધીના ટાર્ગેટ બીઈએલમાં બની શકે એમ દેખાઈ રહ્યું છે. બીજી મારી પીક રહેશે પીપીએલ ફાર્મા. પીપીએલ ફાર્મા આપ જોશો તો ઘણા સમયથી એક રેન્જ બાઉન્ડ સ્ટોક રહ્યો હતો. અર્નિંગ્સ એટલા પોઝિટિવ નથી આવ્યા, પણ હવે ટેકનિકલ જોશો તો ટાઈમ વાઇઝ અને પ્રાઇસ વાઇઝ કરેક્શન અહીંયા ઓવર થઈ ગયું છે અને વેલ્યુએશન વાઇઝ પણ અત્યારે એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે પીપીએલ ફાર્મા. તો પીપીએલ ફાર્માના જે હમણાં સ્વિંગ લો બન્યા છે 148ની અરાઉન્ડ, ત્યાં એક જોશો તો સારો એવો બેઝ બનાવીને સ્ટોકે અપટ્રેન્ડ બતાવ્યો છે. ત્યાંથી ફરીવાર એક આપણે કરેક્શન આવ્યું અને એક હાયર લોનું ફોર્મેશન થઈ રહ્યું છે 166ની ઉપર. અહીંયા આપણે 148ના સ્ટોપ લોસથી પીપીએલ ફાર્મામાં બાય કરી શકાય છે. પહેલો ટાર્ગેટ 185 અને બીજો ટાર્ગેટ 210ની આસપાસનો આ પીપીએલ ફાર્મામાં જણાઈ રહ્યો છે. ત્રીજો આપણો સ્ટોક પીક રહેશે જીએમડીસી આપ જોશો તો મિનરલ્સ છે, રેર અર્થની અંદર મિનરલની અંદર કામ કરી રહ્યું છે અને ઘણા લાંબા આપણે અર્નિંગ્સ જોઈશું. અર્નિંગ્સ પણ બહુ સારા આવ્યા હતા અને લાંબા ગાળા માટે જો રોકાણ કરવું હોય તો એક સારા લેવલ પર અત્યારે આપણે સ્ટોક મળી રહ્યો છે. કરીબન 550 525ની આસપાસ એક સારા સપોર્ટ છે. 490નો ક્લોઝિંગ બેસિસ પર સ્ટોપ લોસ રહેશે. આવનારા સમયની અંદર જીએમડીસીમાં કરીબન 750 સુધીના ટાર્ગેટ પોસિબલ છે. તો અહીંયા પણ આપણે લોંગ ટર્મ પોઝિશન બનાવી શકાય એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો વરુણ જોશી તરફથી પણ ટોટલ 3 પીક મળી ગયા છે આપણને. પીપીએલ ફાર્મા, બીઈએલ અને બીજા પણ જે સ્ટોક કીધો સર જીએમડીસી. 3 સ્ટોક છે, ત્રણેના ટાર્ગેટ સ્ટોપ લોસ આપણા સ્ક્રીન ઉપર છે કે જે તમારે જરૂરથી ફોકસ કરવું જોઈએ.